નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ભારત ટેક્સ 2025 અંતર્ગત રોડ શો યોજાયો. ટેક્સટાઇલમાં બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ કરવા માટે વસ્ત્ર ઉદ્યોગકારો આગળ આવે. સુરત આપબળે ટેક્સટાઇલ ઉદ્યોગોના વિકાસનું મોડેલ બન્યું છે. ભારત ટેક્સ 2025 મેગા ટેક્સટાઇલ એક્સપોમાં ભારત પોતાના ટેક્સટાઇલ ઉદ્યોગની અમાપ ક્ષમતાનું પ્રદર્શન કરશે. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ પીએમ મિત્ર પાર્ક સાકાર તથા સુરત સહિત રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ અને ઉર્જા મળશે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ તારીખ 14 થી 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો યોજાશે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે ભારત ટેક્સ 2025 માટે રોડ શો યોજાયો હતો. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તારીખ 14 થી 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો યોજાશે. જેમાં એપેરેલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઇબર, યાર્ન, થ્રેડ્સ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે. તેમજ ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટ ખાતે 12 થી 15 ફેબ્રુઆરી 2025 દરમિયાન એપરેલ, ટેક્સટાઇલ, મશીનરી, કેમિકલ્સ અને ડાઇઝ જેવા ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત.